નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલીક વાતો એવી હોય છે જે સમજવી ખૂબ જ જરૂરી હોય છે, નહીતર લોકો આપણી ઇજ્જત નથી કરતા. તો એ કઈ વાતો છે તે આજના વિડીયોમાં આપણે સમજીશું. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જે લોકો કહે છે ને કે અમે તમારો ક્યારેય સાથ નહીં છોડીએ, અમે હંમેશા તમારી સાથે રહીશું, પરંતુ હકીકતમાં તો પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. એટલે હકીકતમાં તો પોતાના એ જ હોય છે જેમને આપણું દર્દ સમજાઈ શકે અને આપણા ખરાબ સમયમાં આપણી સાથે ઊભા રહી શકે. નંબર 2, જીવનમાં કેટલાક લોકો એવા પણ આવતા હોય છે કે જ્યારે તમે સાચું બોલશો તો એ લોકો તમારાથી નફરત કરવા લાગશે. કારણ કે કેટલાક લોકો એવા હોય છે કે જેમને સાચું પસંદ નથી હોતું. તમે જે સત્ય કહી રહ્યા હોય છો એ તેમને પસંદ નથી પડતું અને એના કારણે જ એ લોકો તમને પસંદ નથી કરતા. પરંતુ હંમેશા યાદ રાખજો મિત્રો કે સત્ય ક્યારેય છુપાતું નથી. ભલે તમે એકલા હો, પરંતુ સત્ય તમારી સાથે હશે તો હંમેશા જીત તમારી જ થશે. નંબર 3, જો તમારે જિંદગીભર ખુશ રહેવું હોય, તમારે ક્યારેય પણ દુઃખી ના થવું હોય, તો એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જો કોઈ લોકો તમારી સાથે હોય કે ના હોય, પરંતુ એનું તમને જરાય પણ દુઃખ ન થવું જોઈએ. કારણ કે આપણે જેમનાથી વધારે આશા અપેક્ષા રાખતા હોઈએ છીએ એ લોકો આપણો સાથ છોડી દે છે, ત્યારે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે એકલા પણ ખુશ રહેતા શીખી જાઓ. તમને કોઈ પણ વ્યક્તિ દુઃખી નહીં કરી શકે. નંબર 4, જે માણસને તમે વારંવાર સમજાવવા છતાં, વારંવાર મનાવવા છતાં પણ માનતો ના હોય કે સમજતો ના હોય, એ વ્યક્તિને તમે ક્યારેય પછી સમજાવવાની કોશિશ ના કરશો. કારણ કે જે માણસને કોઈ સમજાવી નથી શકતું એ માણસને સમય જરૂર સમજાવી દે છે. એટલે સમયની રાહ જુઓ. સમય જરૂર બધું જ બદલી દેતો હોય છે. નંબર 5, તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ માણસથી આશા બિલકુલ ના રાખતા મિત્રો. નંબર 6, દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. નંબર 7, બીજા લોકોની ભૂલો બધાને દેખાતી હોય છે, પરંતુ જ્યારે વાત પોતાના પર આવતી હોય છે ને, ત્યારે બધા જ આંધળા બની જતા હોય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે ત્યારે જ તમે એકલા હશો. કોઈ તમારી સાથે નહીં હોય.
એ આજકાલના લોકોની હકીકત છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ન રાખતા. તમે જ્યાં સુધી કંઈ નહીં બની શકો ને ત્યાં સુધી લોકોના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તમારી કેવી હાલત છે, કેવી પરિસ્થિતિમાં અત્યારે તમે જીવી રહ્યા છો, એનાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો. ખુદ તમારે જ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. કારણ કે આજકાલ કોઈ કોઈનું નથી, બધા જ મતલબ માટે સંબંધો બનાવતા હોય છે. આપણા દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે નાની વાતને પણ મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુઃખી રહેવું પડતું હોય છે. આપણે જીવનમાં હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખતી હોય છે. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે. તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ઉમ્મીદ છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે. કોઈના અકેલાપનનો મજાક ક્યારેય ના ઉડાવો દોસ્તો. તમારી આસપાસ જે ભીડ ઊભી છે ને, યાદ રાખજો, એ ભીડને કોઈને કોઈ તમારાથી મતલબ જરૂર છે. આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં બિલકુલ રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે
જે જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે. જો ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી. જેમનામાં સત્ય બોલવાની આદત હોય, સૌથી વધારે નફરત એ લોકોને જ મળતી હોય છે. આપણું સ્મિત જ આપણા મુશ્કેલ સમયમાં સૌથી સારું સાથી હોય છે. એટલા માટે હંમેશા મુસ્કુરાતા રહો. સુખ દુઃખ તો તડકા અને છાયડાની જેમ છે, જાય છે અને આવે છે. એટલા માટે હંમેશા ખુશ રહો. મન ખુલ્લા હોય ત્યાં જ મહેમાન ગતિ કરાય સાહેબ. કારણ કે બંધ દરવાજે ટકોરા મારવાથી કોઈ ફાયદો થતો નથી. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે. કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે. એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા. ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળતું હોય છે. ઇંતજાર ફક્ત એનો જ થવો જોઈએ જેમને તમારી દરેક ક્ષણની કિંમતની ખબર હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.